અત્યારે આપણે જે કેમિકલ કાઇનેટિક્સના એમસીક્યુ કરતા હતા એમાં એક એમસીક્યુ એવો છે કે એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય, અહીંયા ધ્યાન આપજો, એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ છે. 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ હોય, 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ હોય તો એ 1 કલાકના અંતે કેટલું ક્ષયન પામ્યું હશે, કેટલું ઓછું થયું હશે? 50 ગ્રામમાંથી 25 ગ્રામ પહેલો અર્ધ આયુષ્ય, 25 ગ્રામમાંથી 12.5 બીજું અર્ધ આયુષ્ય, 12.5 માંથી 6.25 ત્રીજું અર્ધ આયુષ્ય, 6.25 છે એને અડધું કરો એટલે 3, બરાબર? 3.125 થાય, હા કે ના? એટલે આ તમારું પહેલું અર્ધ આયુષ્ય, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું થાય. કારણ કે 15 મિનિટ તમારે પહોંચવાનું ક્યાં? કલાક. એટલે 15 ચોક 60 થાય, 15 ચોક 60 થાય એટલે તમારે ચોથા 4 ગણું કરવાનું થયું કે ને? એટલે ત્યારે 3.125 થયું હોય. આપણી પાસે પદાર્થ કેટલો હતો? 50 ગ્રામ હતો ને? એ 50 ગ્રામમાંથી 3.125 ઘટ્યું, બરાબર? 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 3 જાય તો 6, 46.875 વધ્યું કહેવાય. આટલું ક્ષયન થયું તો 1 કલાકના અંતે. સમજણ પડી તમને? એટલે આવો પ્રશ્ન પૂછાય. હવે આગળ કાલે મારે તમને આ દાખલો ગણાવવાનો હતો, આ રીતે વિચારીને. હવે કોઈ એક પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, 27 સેલ્સિયસ તાપમાને 75% પૂર્ણ થાય. 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે તો વેગ અચળાંક કે નું મૂલ્ય કેટલું થાય? કે જોવે છે કે બરાબર 2.303/20 સેકન્ડ કરીશું, કારણ કે 20 સેકન્ડ આપ્યું છે. લોગ 75% પૂર્ણ થાય એટલે 25% બાકી રહે, એટલે 25/100 થાય, 25 ચોક 100 થાય, 0.6 થાય અથવા 0.6021 તમે કરો. આ 2.303 ગુણ્યા 0.6021 ભાગ્યા 20 કરશો તમે, એટલે તમારાનો જવાબ જે છે, પેલા આપણે શું કરીએ? 2 વડે ભાગીએ, 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10, 2 એકા 2 આવું આવે. હવે એમાં આ 0.6021 આના છેદમાં 10 છે એટલે 0.1151 થાય, એને ગુણ્યા 0.6021 થાય. આ તમે બેનો ગુણાકાર કરો, 0.69 સેકન્ડ ઇનવર્સ થઈ ગયું. એટલે 0.69 આવે છે, પણ 0.069 આવશે જોતું, બરાબર? બરાબર, ચાલો. R થી P reagent to product. R થી P માટે પ્રક્રિયકથી નિપજ માટે પ્રક્રિયા વેગનું સાચું સૂત્ર શું થાય? R થી P માટે એટલે પ્રક્રિયા વેગ માટે સાચું સૂત્ર શું હોય? પ્રક્રિયા વેગ માટે લખાય RAV, એવરેજ રેટ ઓફ રિએક્શન. એવરેજ રેટ ઓફ રિએક્શન છે માઇનસ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T અથવા પ્લસ ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. આવું આપણે સ્ટાર્ટિંગમાં ચેપ્ટર ચલાવતા ત્યારે જોયું હતું. દ્વિતીય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ શું થાય? હા, મોઢે આવડવું જોઈએ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો આપણે લીટરની ઉપર 1 ઘાત આવે, મોલની ઉપર -1 ઘાત આવે ને સેકન્ડની ઉપર -1 ઘાત આવે.
શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આપણી માટે સૂત્ર છે સાંદ્રતા 1 - n. શૂન્ય ક્રમ એટલે આ શૂન્ય થઈ જાય એટલે મોલના છેદમાં શું આવે? લિટર. સેકન્ડની ઉપર -1 આવે. સાંદ્રતા 1 - n 2 મૂકવું તો -1 થાય ને. આ મોલ પ્રતિ લિટર આવે. આ લિટર -1 સમજાય તમને? આ તમારા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ તમારા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા. ફેર એટલો છે, લિટરની ઉપર 1 આવે, આ લિટર ઉપર -1 આવે. આ મોલ ઉપર -1 આવે, મોલ એમ નામ સેકન્ડ ક્રમનું મજાવાનું છે. એટલે આમાં ભૂલ પડે છોકરાઓને, એમ કહું છું, શૂન્ય ને પ્રથમ ક્રમમાં એમ. હવે આગળ log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા તે સીધી રેખા મળે તો તેના ઢાળની કિંમત કેટલી થાય? આ ત્રીજી વાર પ્રશ્ન આવ્યો. log k વિરુદ્ધ t નો આલેખ હોય તો મેં તમને આવું શીખવાડ્યું. log k વિરુદ્ધ t નો આલેખ હોય તો તમને k બરાબર a * e - rt આવું શીખવાડ્યું હતું. ln k બરાબર ln a માઇનસ e ના છેદમાં rt કીધું હતું. આ વેગ અચળાંકનું સૂત્ર હતું. ln લાગુ પાડો એટલે આવું થાય. હવે ln લાગુ પાડો એટલે મેં તમને કીધું હતું અહીંયા 2.303 log k આવે. 2.303 log a આવે માઇનસ e ના છેદમાં rt આવે. અહીંયાથી 2.303 કાઢું એટલે log k બરાબર log a e ના છેદમાં 2.303 r ને 1/t આવશે. y બરાબર mx પ્લસ c થાય. આ m એટલે ઢાળ આવ્યો કહેવાય માઇનસ e ના છેદમાં 2.303 r. બરાબર. આગળ તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલી વાર આવ્યો? તૃતીય ક્રમ, ચતુર્થ ક્રમ, એટલે આ બધા ગુજસેટ માટે IMPM પ્રશ્નો છે. લિટરનો વર્ગ મોલની -2 સેકન્ડની પર -1. પ્રથમ ક્રમની પ્રક્રિયાની સાંદ્રતા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એની સાંદ્રતા 0.8 થી ઘટીને 0.1 થાય ત્યારે એને 60 મિનિટ થાય. શું થાય છે? પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની સાંદ્રતા 0.8 થી ઘટીને 0.1 થાય ત્યારે 60 મિનિટની જરૂર પડે છે. તો અર્ધ પ્રક્રિયા માટે કેટલો ટાઈમ જોઈએ? અર્ધ પ્રક્રિયા એટલે આની અડધી પ્રક્રિયા કરવી હોય તો કેટલો ટાઈમ જોઈએ? અહીં ગણવું પડે, પેલા કે લાવવો પડે, પછી ઓલામાં મૂકવું પડે. આ તો સીધું લ્યો એટલે જ નથી માર્ક આવતા. એમ કહું છું આપણે એમ થાય કે આપણો જવાબ સાચો છે કારણ કે ઓપ્શનમાં 30 મિનિટ આપેલો જ છે. એટલે પહેલા તમારે આમ કરવું પડે 2.303 ના છેદમાં t log 0.8 માંથી 0.1 થયું r0/rt એટલે 8 ના છેદમાં 1 આવે. અમાર નથી કરવાનો, અહીંયા અમાર રોજ અવાજ આવે છે મુંગારીઓ. બરાબર. 2.303 છેદમાં 60 log 8 માઇનસ log 1. આ 2.303 ના છેદમાં 0.038 આવે. જોઈ લેજો છતાંય તે 0.038 log અહીંયા log 8 નું તમે જોશો ને 0.9031 આવે. log 1 ની સંખ્યા 0 થાય. આ જે આવશે તમારો k આવશે 0.034 66 આવ્યું. હવે t હાફ ઇક્વલ ટુ 0.693 ના છેદમાં k 0.693 ના છેદમાં 0.034 20 આવી ગયો. એટલે હવે જવાબ ખબર પડી. આમ લાવવાનો લખ્યું એમ સીધું અડધું નહીં કરી નાખવાનું. બરાબર. આગળ ચતુર્થ ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય હોય તો r0.2k થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય હોય તો એ સાંદ્રતાથી સ્વતંત્ર થાય. કાલે તમને સૂત્ર આપ્યું હતું t હાફ ચલે છે 1/r0n-1 આવું હતું ભાઈ. બરાબર. ચાલો હવે હું તમને આગળ સમજાવું છું, એ જોજો.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવી ગઈ. પ્રથમ ક્રમની અર્ધ પ્રક્રિયા સાંદ્રતાથી સ્વતંત્ર હોય. હવે તમને એક પ્રક્રિયા છે શૂન્ય ક્રમની આપેલી છે. કયા ક્રમની આપેલી છે? તો એના ઉત્પાદનનો વેગ છે એ કેટલા મોલ હશે? જો વેગ ચલે છે r ની ઉપર 0 આવે કે ન આવે? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એનો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. એટલે શૂન્ય ઘાતાંકના સમપ્રમાણ એટલે બરાબર 1 આવે કે ન આવે? કોઈ પણની 0 ઘાત 1 આવશે. તો આમાં એવું આપેલું છે અહીંયા k ગુણ્યા 1 આવે ને, કારણ કે તમે અચળાંક કાઢો એટલે k ગુણ્યા 1 આવે ને. આનો અચળાંક છે k બરાબર 4 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર સેકન્ડની ઉપર -1 ઘાત. તો ઉત્પાદન થાય એના ઉત્પાદનનો વેગ કેટલો હોય? લાખી પ્રક્રિયામાં આમ આપ્યું છે ને a b જે છે આમાંથી a + b થાય. એ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો એનો વેગ અચળાંક આ આપેલો છે. તો એના ઉત્પાદન છે એનો વેગ કેટલા મોલ હશે? એનો ઈ જ થાય ને. આમાં ક્યાં કોઈની ઘાત આવી? પણ ઘાત શૂન્ય આવી એટલે જવાબ 1 આવ્યો કે નહીં? 1 આવ્યો એટલે કે ઈ નો ઈ રહ્યો કે નો રહ્યો? કે ઈ નો ઈ રહે તો વેગ ઈ નો ઈ જ રહે કે નો રહે? સમજાણું? આગળ હવે આવી રીતે છે 2 મોલ SO2 વત્તા O2 એમાંથી 2 મોલ SO3 બને. O2 નું દબાણ 3 ગણું વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થાય? O2 નું દબાણ 3 ગણું વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થાય? તો જો O2 નું દબાણ વેગ ચલે છે આપણા માટે SO2 ની માથે 2 ઘાત આવે, O2 આમનામ આવે. આ કેટલા ગણું વધારવામાં આવે? 3 ગણું. 3 ગણું થાય. SO2 છે એમાં લખેલું છે કે O2 નું દબાણ 3 ગણું વધારવામાં આવે તો સૈદ્ધાંતિક રીતે પ્રક્રિયા વેગ કેટલો થાય? SO2 નો વર્ગ છે એ તો આમનામ જ આવશે. વધાર્યું તમે O2 નો એટલે જો પ્રક્રિયા તો સંતુલિત જ છે આ રીતે. એટલે તમારા માટે આ 3 ગણું આવે ખાલી. આમાં કઈ તો કર્યું નથી. પણ આ 2 ગુણ્યા 2 નો વર્ગ 4 કરો તોય 12 ગણું થાય. પણ એવું કઈ એમાં લખ્યું તો છે નહીં એ કેટલા ગણું છે. એટલે આ તમે કરો તો ખાલી તમારા માટે 3 ગણું થાય ને, કારણ કે આની આગળ તો કાંઈ ન હોય એટલે 1 જ હોય કે નહીં? બરાબર. એટલે 3 ગણું હોય તો 3 ગણું જ આવે એમ. પછી સાંભળજો, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 40% થી 20% થવા માટે 20 મિનિટ લાગે છે. કેટલા મિનિટ લાગે છે? તો સાંદ્રતા 10 માંથી 5 થવા માટે કેટલો સમય લાગે? આ 40 માંથી 20 થયું એટલે અડધું થયું એટલે 20 મિનિટ થઈ. 10 માંથી 5 થયું એટલે અડધું થયું એટલે 20 મિનિટની 20 મિનિટ થાય કે ન થાય? હું અડધું થાય ત્યારે કેટલો ટાઈમ લાગે એમ. હવે જો સક્રિયકરણ ઉર્જા એટલે E 2.303 કિલો જૂલ હોય. log K વિરુદ્ધ 1/T નો આલેખ એ ઢાળનું સૂત્ર દર્શાવો. આમાં કયો જવાબ આવે? હવે તમને ખબર છે હમણાં કીધું -E/2.303 R કીધું તમને. ઢાળ આવો એવું હમણાં કીધું તમને. આ માઇનસ કેટલું આપ્યું તમને? 2.303. નીચે 2.303 થાય એટલે ખાલી R જ લીધો. આ ઉડી જાય. શબ્દ કિલો જૂલમાં આપેલો છે એટલે તમારા માટે 8.314 ગુણ્યા 10⁻³ થાય. R ની કિંમત આ જૂલમાં હોય પણ આ તમારે 10⁻³ કિલો જૂલ તો 10⁻³ વડે ગુણવું પડે. એટલે તમારે શું કરવું પડે? ઉપર 1000 વડે આપવું પડે. 1000 ભાગ્યા તમે 8 કરશો એટલે 120.27. તમારો જવાબ થશે 120.28 જૂલ છે. બરાબર એ થઈ ગયો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પાછું આપ્યું છે
ઢાળનું મૂલ્ય કેટલું થાય? એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એટલે આપણે આમ આલેખ દોરીએ ને, તો તમને ત્યારે આવું કીધેલું છે ને, R0 માઇનસ RT ના છેદમાં T બરાબર K આવું કીધેલું છે. આ KT બરાબર R0 માઇનસ RT થાય. આ RT ને આ બાજુ લઈ આવો એટલે R0 માઇનસ શું થશે? Y બરાબર તમારા માટે mx પ્લસ c થાય. તો ઢાળનું મૂલ્ય શું થયું? માઇનસ k થાય. તો ઢાળનું મૂલ્ય માઇનસ k આવશે. હવે બીજા અઘરા છે નહીં, એકના એક જ છે, બરાબર. વધારાના કોઈ નવા વિચિત્ર અને સમજવા જેવા આવતા હોય તો હું તમને કહું, એવું થાય. હવે આવો એક પ્રશ્ન છે, ધારો કે a પ્લસ બી આમાંથી નિપજ બને માઇનસ ડીએ ના છેદમાં ડીટી થાય બરાબર x ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. તો હવે તમને ખબર આ a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી કીધું હતું અહીંયા. આ તમને લખ્યું હતું ને કે બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ, તો અહીંયા a હોય ને એને આરએનએ અવયવ કહેવાય ને, આવૃત્તિ અવયવ કહેવાય ને, તો એ આરએનએ અવયવ થાય. વેગ અચળાંક આરએનએ અવયવ કે એ બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. આ પાછી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ જે બીજી ક્રમની પ્રક્રિયાનો લખવાનો હોય. ચાલો, બાકી છે નહીં એવા કાંઈ કરા, એટલે આપણે 5મું ચેપ્ટર શરૂ કરીએ, બરાબર છે. છતાં તમે જુઓ, તમને લાગે એવા અઘરા જેવા તો મને તમે કહેજો. બાકી છે નહીં એવા આ જ રીતના બધા પૂછાય છે. ચાલો, 5મું ચેપ્ટર શરૂ કરીએ. 5મા ચેપ્ટરમાં અધિશોષણ અવશોષણ છે, અને આપણે સૌથી પહેલા પૂર્ણલિપનું અધિશોષણ સમતાપી સમીકરણ છે એ બધું સમજાવું છું, તમે જો ધ્યાન આપજો.